વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. जप करेशु अक्षरम अहम पुरुषोत्तम दासोस्मि
અક્ષરે વો હું, અક્ષરે વો હું, પુરુષોત્તમનો દાસ છું, પુરુષોત્તમનો દાસ છું. અક્ષરમ અહમ, અક્ષરમ અહમ, પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ. અક્ષરે વો હું, અક્ષરે વો હું, પુરુષોત્તમનો દાસ છું, પુરુષોત્તમનો દાસ છું. આપણામાં એકતા હશે, આપણામાં એકતા હશે તો દુનિયાની કોઈ તાકાત કાંઈ કરી શકશે નહીં. આખી દુનિયાની તાકાત કાંઈ કરી શકશે નહીં. એટલું બળ ઉત્પન્ન થશે. આપણે એક રુચિ, એક વિચાર રાખો. આપણે એક વિચાર, એક રુચિ રાખવી. જો કે આ ઘરું છે પણ થઈ શકશે. આપણે એક રુચિ, એક વિચાર રાખવો. જો કે આ ઘરું છે પણ થઈ શકે ખરું. જો આપણે બધા એવું મનમાં ધારવું પડે. બે જણ ધારે એક ના ધારે એ ના બને. બધા ધારો કે આપણે કાર્ય કરવું છે, પાર પાડવું છે. તો કે આ ઘરું છે ભાન થઈ શકશે ખરું. આપણે એક જ સંસ્થા, એક જ ગુરુના આપણે ચેલા છીએ. આ સંસ્થામાં આપણે બધા એક જ ગુરુના ચેલા છીએ. એક ગુરુ, બીજા ગુરુ, ત્રીજા ગુરુ ના ચાલે, એક જ હોય. એક જ સંસ્થા અને એક જ ગુરુને આપણે ચેલા છીએ. ખરેખર ચેલા છીએ એ આપણે તો ચેલા હોઈએ તો આ પરિણામ આવે. બધા એક થઈને આપણે મથીએ અને નિશાન પાડીએ. એક જ સંસ્થા, એક જ ગુરુના આપણે ચેલા છીએ. કોઈ સાધુ સત્સંગીનું ખોટું બોલીએ છીએ તો તે આપણું જ ખોટું બોલીએ છીએ. આ વાત સમજી રાખવાની. આપણે બોલીએ છીએ, 1000 વખત બોલીએ છીએ પણ સમજતા નથી કે આપણે સાધુ સત્સંગીનું ખોટું બોલીએ છીએ. કોઈનું પણ ખોટું બોલીએ છીએ. ગમે નાનો મોટો હોય ખોટું બોલીએ છીએ તો તે આપણું જ ખોટું બોલીએ છીએ. આ સમજાય તો કામ થઈ જાય કે બીજાનું ખોટું બોલીએ છીએ તે આપણું જ ખોટું બોલીએ છીએ. એમ સમજાઈ જાય તો કામ થઈ જાય. કોઈ સાધુ સત્સંગીનું ખોટું બોલીએ છીએ તો તે આપણને ખોટું બોલીએ છીએ. તેમને ગાર દઈએ છીએ તે આપણને જ લાગે છે. તેમને ગાર દઈએ છીએ તે આપણને જ લાગે છે. થતું જ હશે ને. એ તો સ્વામી શું કામ કહેવું પડે. ગાર દે છે, મરણની 2 મણની ચોપડીએ છે પણ તે આપણને જ લાગે છે. આપણને જેમ
સૂર્ય સામે ધૂળ નાખે તે આપણા માટે આવી પડે. એટલે એવી જ આ સમજાઈ જાય ને તો બહુ કામ કરી જાય, પણ સમજાતું નથી. અને મનની બે મનની ચોપડીએ છે તો એ આપણને છે આપણે માથે જ આવીને પડે છે. કોઈ સાધુ સત્સંગીનું ખોટું બોલી છે તો તે આપણું જ ખોટું બોલી છે. આ સમજાઈ જાય, કામ થઈ જાય તો સત્સંગ ધીરે ધીરે લાગે. આપણે ખોટું બોલીએ તેમને ગાળ દઈએ છીએ તે આપણને જ લાગે છે. કારણ કે આપણે એક છીએ. આપણે આ બધે પાણી હોય, તળાવ હોય તો એ ગમે છેડેથી ટીપું પાણી હોય પણ તો એ સમગ્ર તળાવને લાગુ પડે. એક છેડેથી હોય પણ બીજે છેડે એ પહોંચે. એટલે આપણે એક છીએ એટલા માટે. આપણે એક ના હોઈએ તો કાંઈ નહીં, મજબૂત પોતાને તે કરે. પણ આપણે એક છીએ બધા એક જ. એટલા માટે આપણને કારણ કે એક છીએ એટલા આપણને લાગુ પડે. આપણામાં એકતા હશે તો સત્સંગ 1000 ગણું વધશે. સત્સંગ વધારવા માટે આપણે બીજા બધા ઘણા પ્રયત્નો કરીશું તો પત્તો નહીં પડે. પણ આપણે એક હશે, એક આપણે ગુરુ એક, ઈષ્ટદેવ એક, બધું જ એક છે. તો આપણે કેમ ન થાય? એટલે સ્વામીની વચન સાચું પાડવું હોય તો આપણે આ બધા એક છીએ, એક જ રહેવાનું છે, એક જ હંમેશા રહેવાનું છે. એ રીતે દ્રઢ મન કરીને આપણે દરેકને મન જુદો આવે પણ આ બાબતમાં કોઈ કાર્ય કરવું હોય, ધારો કે ઉપાસના આજ્ઞાની વાત કરવી હોય એમાં થઈ શકે. એમાં વ્યવહાર હોય એ જુદી વસ્તુ છે. વ્યવહારમાં પણ બરકત આવે, એકતા હોય તો આપણે ઘણું બધું કરી શકીએ. એટલે આ સ્વામીનું વાક્ય છે, આપણે બધા એક છીએ. ત્રણ મનમાં પણ હોય તો બધું સુંદર કાર્ય થાય, તારું નિશાન પડે. વાણંદ છે ને, સંતોનો 1 પૈસો લેતો મુંડન કરવાનો. કેટલો? ગુણાતીસાના વખતમાં. અને મોંઘવારી વધી હશે એ જમાના પ્રમાણે. તે 2 પૈસા કર્યા તો સ્વામીએ કીધું કે ના, તો આપણે નથી બોલાવો, સંતો જાતે મુંડન કરતા શીખી જાય. સમજ્યા? શું જમાનો હશે કટોકટીનો. અને ભગતજી મહારાજ પોતે જાતે મુંડન કરતા શીખી ગયા. એ જમાનામાં ગુણાતીત સ્વામી જુનાગઢમાં હતા. એક હરિભક્તો 500 રૂપિયા આપી ગયા. તો સ્વામી પોતે બોલ્યા કે આ 500 રૂપિયાનો બાજરો લઈ અને જો સંત સમાગમ કર્યો તો અજ્ઞાન જાત. શું કીધું? અંદરનું જે અજ્ઞાન છે ને
એ તો કેવળ ભગવાનના કથા કીર્તન ને મહિમા સાંભળવાથી જ જાય. ગમે એટલી યાત્રા, વ્રત, પ્રવાસ, ઉપવાસ, તીર્થ કરીએ એ એનું મૂળ કારણ નથી. અજ્ઞાન કાઢવાનું કારણ કે ભગવાનને સંતનું જ્ઞાન થાય તો અજ્ઞાન જાય. તો આવો એ કથાનો દિવ્ય મહિમા છે. આપણા હરિલામૃતમાં તો બહુ સુંદર આખ્યાનમાં એવું લખ્યું છે કે કૃષ્ણ કથા એ જ સત્સંગનો પાયો. શું કહે છે કે ભગવાનની જે કથા, સંતનો મહિમા એ સત્સંગનો પાયો છે. ઘણા બધા હિન્દુ શનિવારે હનુમાનજી જાય છે. આપણે બાજુમાં જ હનુમાનજીનું મંદિર છે ને, સત્ય સંકલ્પ ને, સંકલ્પ સિદ્ધ હનુમાનજી, અને લાંબી લાઈન લાગે અને બધા તેલ ચડાવે. વીર વીર મહાવીર સુખી નદી में ચલાવે નીર, ભૂખે કો ખિલાવે ખીર, નંગે કો પહેરાવે ચીર, તબ જાનુ મેં સચ્ચા વીર, જય બજરંગબલી, એમ કરીને પાછો ઉપર ચડાવે. પણ એ હનુમાનજીને વંદન કરતા એટલું નથી વિચારતો કે હું જેને હનુમાનજીને પગે લાગુ છું એ હનુમાનજી એક ક્ષણ પણ રામ કથા સાંભળે વિના રહી શકતા નથી, ને એ મારો બેટો કોઈની કથામાં બેહે નહીં. લો, છતાં હનુમાનજીને એના સંકલ્પ પૂરા કરવાના. ખરું છે ને? કોઈ પણ જગ્યાએ રામ કથા થતી હોય એમાં એક ગાદી ખાલી રાખવામાં આવે અને લોકો માને છે કે હનુમાનજી દિવ્ય દેહે પણ કથા સાંભળવા અવશ્ય આવે ને આવે જ. તો ભગવાનનો કથાનો મહિમા શું છે? તો હરિલામૃતમાં લખ્યું કે કૃષ્ણ કથા સત્સંગનો દ્રઢ પાયો. ઘણા વર્ષો પહેલાનો એક પ્રસંગ છે, કારણ કે હરિલામૃતમાં એવું લખ્યું છે કે જે વ્યક્તિનું નેચરલ ડેથ થવાનું હોય, કુદરતી મૃત્યુ, 80-82 વર્ષના થયા હોય, અંગ ઉપાંગ શિથિલ થયા હોય, આંખના દેવતા ઉઠી ગયા હોય, કાનના દેવતા ઉઠી ગયા હોય, બહુ પછી રુચિ ન થાય, કોઈનું પડઘમ વાજા નીકળે કે રાજા બજાયેગા બાજા. પહેલા તો જ્યાં સુધી શરીરમાં બળ હોય ને તે 72 વર્ષે બે ઢીચણ ગયા હોય ને તો બારીમાંથી ડોકાય, હા હા લગનની જાન નીકળી ગઈ. ભાઈ 72 વર્ષે તું બંધ થા, આવે નહીં કે તારી જાન નીકળશે મૈયત, કોઈ જોવાય નહીં આવે તને. પણ જેમ ઉંમર થાય ને પછી આ બધા પ્રભાવ જોવા જાણવાના છે ઓછા થાય. પણ નેચરલ ડેથ જ્યારે થવાનું હોય તો આપણું હરિલામૃત લખે છે એવું કે અનાજ અને પાણી ઉપરથી રુચિ ઓછી થાય, સહજ રુચિ અંદરથી, તો સમજો કે આનું મૃત્યુ નિશ્ચિત છે. ઘણા બધા પ્રમુખ સાંઈ મહારાજ પાસે આવે. મેં પોતે 2-5 કેસ જોયેલા છે. અમારે અમલનેરમાં એક નારણભાઈ સોની હતા, હમણાં 86 વર્ષે ધામમાં ગયા. પણ ભગવાન દયાથી એનો વૈશ્વાન જઠરાગ્નિ બહુ સરસ. સાંજે 2 રોટલા ખીચડી કઢી ખાધું હોય અને કલાક પછી તમે એને સરસ રાજકોટના સિયારામના 500 ગ્રામ પેંડા આપો ને તો એ પેંડા ખાઈ જાય. એવું નહીં કે કાલે ખાશું એમ. લીટર દૂધ આપો ને તો જેમ ઠંડુ પાણીનો તમે ગ્લાસ પીઓ ઉનાળામાં એટલું લીટર દૂધ પી જાય. તે પ્રમુખ સાંઈ મહારાજને દર વખતે કે બાપા મને ધામમાં લઈ જાઓ, બાપા મને ધામમાં લઈ જાઓ. તો પ્રમુખ સાંઈ મહારાજ કે જમાઈ છે? તો કે હા બાપા. તો સાંઈ કે તો રો ને, કે શું કે જ્યાં સુધી અનાજ પાણી અંદર ઇન્ટેક જતો હોય ને ત્યાં સુધી પછી પ્રાર્થના કરવાની, પણ જવાય નહીં. આ હું તમને જે પ્રસંગ એટલા માટે કહું છું કે અમે 1976માં મોટી દમણ ગયેલા. વાપીની બાજુ મોટી દમણ છે. આપણે બધા સત્સંગીને બહુ ખબર ન હોય, પણ જે પીકડ હોય ને એ લોકોને બધાને ખબર હોય, કારણ કે દીવ દમણ ને ગોવા એ સેન્ટ્રલ ટેરેટરી છે ને, એટલે જોવે એટલો શરાબ ત્યાં મળે છે. અમે લોકો તો સત્સંગ માટે ગયેલા, હું ઘનશ્યામ પ્રસાદ સ્વામી બધા. એમાં જેને ઘરે ઉતરેલા મૂળચંદભાઈ દમણિયા, આપણા સત્સંગી, મુંબઈ સાંતાક્રુઝમાં રહે એ લોકો. એટલે અમારી સવારની પૂજા પતી, સંતો અમે 4 સંતોએ અમારી નિત્ય પૂજા પૂરી કરી અને આરતી કરી. પછી એને કીધું કે સાંઈ મારા પિતાજી બીમાર છે તો તમે ધૂન કરો. અમે એના પિતાજીની પથારી પાસે ગયા. લગભગ 81-82 વર્ષની ઉંમર હતી. 3 વર્ષથી બધી જ ક્રિયા ખાટલામાં કરતા હતા. એને સ્પંજ બાદ, જાડો પેશાબ, બીજું કપડાં બદલવા, હેઠા ઉતરે જ નહીં. એની તબિયત જ એવી થયેલી. ડોક્ટરે કીધું કે આ તમે જેટલું રહે એટલું તમારું ઋણાનું બંધ. ડોક્ટરે પાછો આવો શબ્દ વાપર્યો સંતો જેવો, ઋણાનું બંધ હશે ત્યાં સુધી સેવા કરજો એમ. ના, લોકો સેવા કરતા હતા, સંસ્કારી ઘર હતું. અને મૂળચંદભાઈ કીધું કે સ્વામી આટલા બધા પીડાય છે તો તમે બધા સંતો આવ્યા છો ને ધૂન કરો. લાભ પાંચમનો દિવસ હતો એ દિવસે. અમે અનકોટનો પ્રસાદ દેવા ગયેલા. અમે બધા આમ 10 મિનિટ આંખ બંધ કરી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. દાદાને દેહ મુક્ત કરીને મહારાજ પોતાનું સ્થાન પોતાની પાસે બેસાડે. આ ધૂન પતી પછી અમે અનકોટનો પ્રસાદ દેવા ગયા. હરિભૂષણ સ્વામી છે ને મોટી દમણના છે. એવા 10-12 ઘરે પ્રસાદ દઈને આવ્યા
અને 10:30, 11નો ટાઈમ થયેલો એટલે ઘનશ્યામ સાંઈ રસોઈ બનાવી. હવે એ તો આપણા સંસ્થાના ચીફ ચેફ ગણાય, મુખ્ય. એટલે 25 જણાનું બધું ફાડા લાપસી. ત્યાંનું બધું ફાડા લાપસી બહુ ભાવે બધાને, દક્ષિણ ગુજરાતમાં. આપણે જેમ લાડુ હોય ને એમ ત્યાં ફાડા લાપસી. પછી સરસ મજાનું કતાર ગામની પાપડીનું ઊંધિયું. પછી પેલું વાલ હોય ને, વાલ ફણગાયેલા વાલ, એને એ લોકો સીપ દાળ કે. પછી ભગત મુઠિયાનું શાક. પછી 4-5 પ્રકારના ભજીયા, પૂરી, પુલાવ, કઢી, ભભરી દાળ, છૂટી દાળ. એ બધું એને ઘનશ્યામ સાંઈએ કલાકમાં બનાવી દીધું. એટલા ફાસ્ટ એકદમ. એક તો સ્પીડ અને ટેસ્ટ બે સરસ હા પાછું. અને પછી મને કીધું એમને 11:15 કે કૃષ્ણભરીએ થાળ ધરાવી દે. એટલે હું થાળ ધરાવા ગયો. થાળ પત્યો એટલે કઢીમાં નાખતો તો ભાતમાં બધું પ્રસાદીનું થાય ને. એટલે પેલા મૂળચંદ કાકા આવ્યા કે સ્વામી મારા પપ્પાની ડીશ બનાવી દો. એટલે મેં કન્ફર્મ કરવા માટે પૂછ્યું, મેં સવારે આપણે ધૂન કરી એમની? તો કે હા. એટલે તમને અત્યારે લાગતું છે કે હું મિમિક્રી કરતો, ત્યારે એવું નતો કરતો. આ તો 76નો પ્રસંગ કહું છું, મને ખબર નહીં આવી. એટલે મેં કીધું કે એમના માટે હું ભાત ને કઢી ને એવો સાદો ખોરાક મૂકું? તો કે ના સાંઈ બધું મૂકો. તે જર્મન સિલ્વરની રકાબી ભરીને ઓલી ફાડા લાપસી, 4-5 પ્રકારના ભજીયા, ઊંધિયું, સીપ દાળ, ભગત મુઠિયાનું શાક. કોઈ 18-19 વર્ષનો હોસ્ટેલનો છોકરો ફીસનો ટાઈમ હોય ને, ફીસ્ટ હોય ને, ફીસ્ટ ત્યારે તમારે જોવા જેવું છે, તમને ખબર નહીં હોય. અમારે વિદ્યાનગરમાં એપીસીમાં ફીસ્ટ હોય ને, તે અમુક તો એવા હોય કે 300 પાણીપુરી ખાઈ ગયા. 300 પાણીપુરી એટલે શું કહેવાય પણ ભાઈ સાહેબ. અંદર તમે તોડીને આમ અંદર 2 ચમચી પાણી 2 ચણાના દાણા આવે તોય શું થયું પણ એમ. એ બધા રેકોર્ડ બ્રેક કરનારા હોય. મને પંડ્યા સાહેબે પોતે કીધું કે હું ભણતો ત્યારે કે 55 રોટલીનો મેં રેકોર્ડ તોડેલો. કેટલો? અમુક છોકરાઓ તો વિદ્યાનગર હોસ્ટેલમાં જે નથી ભણતા ને બહાર હોય ને, એ લોકો નક્કી કરે કે આજે આનું ખૂટવાડવું છે એમ, હોટલ વાળાનું. પેલો હોટલ વાળો કે ભાઈ સાહેબ તે મને 25 રૂપિયા આપ્યા, હું તને 50 પાછો આપું, મારી હોટલમાં પગ ના મૂકતો ક્યારે એમ. એમાં બધા હોય. ઓલા કાકા હતા ને એ આખી ડીશ જમી ગયા. મેં ડીશ બનાવી દીધી. પછી મેં ઘનશ્યામ સાંઈને કીધું કે હરલામૃત તો એવું કે છે કે પાણીની રુચિ ઘટી જાય. જોજો જે માણસ મરવાની અણી ઉપર હોય, તમે એ અડધી ચમચી પાણી મોઢામાં મૂકો ને, જ્યુસ કે પાણી, તો આમ જીભથી ધક્કો મારીને કાઢી નાખે, એને રુચિ જ ન થાય. અનાજ પણ એકદમ ગળી ગયેલો ભાત કે ખીચડી મોઢામાં મૂકો, બહાર કાઢી નાખે. એટલે ઘનશ્યામ સાંઈને કીધું કે આપણે 10 મિનિટની ધૂન કરી, પણ કદાચ મોટો માંડવો બાંધીએ, કારણ કે એનું મૂળ ગામ મોટા માંડવા છે એમ, ગોંડલ પાસે. એટલે મેં વ્યંગમાં કીધું, મેં એવું મોટો માંડવો બાંધીને આપણે 10 દિવસની અખંડ ધૂન કરીએ ને 24 કલાકની, તો પણ આ દાદાને 4 વર્ષ કઈ ન થાય. અને દાદા બરાબર 81 પછી ધામમાં ગયેલા. તો ભગવાનની કથા એ કેટલી મહત્વની છે. તો જે નરસિંહ મહેતાનું આપણે પદ સાંભળ્યું કે જેને ઘેર હરિજન હરિજશ ગાય, તે તો નિત્ય ગંગામાં નાય. આપણે